સંસ્કારી નગરી વડોદરામાં નિત્યાનંદ પ્રભુ પ્રાગટ્ય દિવસના ઉપલક્ષમાં ઇસ્કોન ગોત્રી મંદિરમાં સંત સંગોષ્ઠી યોજાઈ હતી, જેમાં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકી સોની, સનાતન સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિર્નાથ સહિત અગ્રણીઓ મહારાજાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંત સંગોષ્ઠીમાં ગુજરાતના સંતો મહંતો મહામંડલેશ્વર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સંત સંગોષ્ઠીમાં 2 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા, જેમાં હવે સનાતન હિન્દુ ધર્મના મંદિરમાં પ્રવેશવા ભક્તોને સાલેન વસ્ત્રો પહેરવા પડશે। બિલકુલ હું માનું છું ત્યારે સનાતન ધર્મ માનનાર વ્યક્તિ મોટા ભાગે મંદિરની અંદર જતો હોય છે ત્યારે બહુ ઓછા લોકો એવા હોય છે કે એ પ્રકારના વસ્ત્રો પહેરતા હોય છે। મંદિર એ આપણું આસ્થાનું સ્થાન છે, ઉર્જાનું કેન્દ્ર છે અને કહ્યું છે ને કે યુનાન रोम मिश्र सब मिट गए जहां से कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी। એ આ સનાતન ધર્મ ટકી રહેવા પાછળ, આપણી સંસ્કૃતિ ટકી રહેવા પાછળ સૌથી મોટું કારણ હોય તો આપણે મંદિર પરંપરા, આપણી સંત પરંપરા છે અને એ જ્યારે નિર્ણય કરતી હોય ત્યારે સમાજ પણ એમાં જોડાતો હોય છે અને સમાજ પણ એને સ્વીકારતો હોય છે। ઇસ્કોન મંદિરના સંત છે ધર્મ સંત દાસજી, આપણે એમની સાથે વાત કરીશું। નિત્યાનંદ પ્રભુજીનો જન્મદિવસ મનાવી રહ્યા છો અને આપે 2 પ્રસ્તાવ મૂક્યા છે, શું છે આપના પ્રસ્તાવ? आज से लगभग 550 वर्ष पूर्व भगवान नित्यानंद प्रभु प्रकट हुए। इनका लक्ष्य था कि संपूर्ण धरती में हर जगह जो भगवान का नाम संकीर्तन है वो पहुंचे और इस्कॉन के संस्थापक श्रील प्रभुपाद जी के माध्यम से आज विश्व के सारे देशों में ये हरे कृष्ण महामंत्र जो है, दोनों का लक्ष्य है समाज के कल्याण हेतु। तो पहला प्रस्ताव ये रखा गया है कि सब मध्य गुजरात के जो भी मंदिर जो कि अनेक संत महात्मा विराजमान है, महंत मंडलेश्वर सभी हैं, तो अपने अपने मंदिरों में सब ये व्यवस्था करें ताकि हमारी वैदिक संस्कृति, हमारी भारतीय संस्कृति के अनुरूप वस्त्र पहन करके ही भक्त लोग मंदिर में प्रवेश करें। तो मंदिरों के बाहर कोई ऐसा प्रस्ताव, इस प्रकार के कोई संकेत, एक बोर्ड ऐसा लगाएं। और दूसरा एक प्रस्ताव और किया गया है कि किस प्रकार से लोगों का चारित्र्य विकास हो। तो सारे संत महात्मा एक अपने संस्थाओं में व्यक्तिगत रूप से कुछ ऐसे नियम निर्धारित करें कि कोई व्यक्ति यदि दीक्षा प्राप्त करना चाहता है, शिष्य बनना चाहता है, तो कम से कम मांसाहार न करे, जुआ न खेले, नशा न करे, अवैध स्त्री गमन, पुरुष गमन न हो। એટલે કહી શકાય કે સંસ્કારી નગરી વડોદરામાં આજે સંત ગોષ્ઠીમાં 2 પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે છે કે જ્યારે સનાતન હિન્દુ ધર્મ પર પ્રવેશો ત્યારે શાલીન વસ્ત્ર પહેરીને ભક્તો પ્રવેશે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે સંતો શિષ્ય બનાવે તે જુવારી ના હોય, વ્યસની ના હોય અને પ્રતિષ્ઠા से આચરણ ના કરવું। ખૂબ સરસ આજે સંત ગોષ્ઠીમાં 2 પ્રસ્તાવ મંજૂર થયા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય।